વકારો બરોબર આવતો નહીં. ખાસું પબ્લિક ભેગું કરી દો. સાચી વાત. આજે વાત એવી કરવાની હતી, આપણે નાચવા ઉપર હતા ને, ભૂલી જવાય છે, ઉંમર થઈ ને એટલે અમારે તો આવું બધું હોય કશું હતું નહીં. નકરા હિસ્કાર ચોય હરખી રીતે કોઈ બોલાય નહીં, કોઈ બોલાવે નહીં. પાછું મજૂરી બધોના ઘેર કરાય, પણ કોઈના ઘેર બેહાય નહીં, ઉઠાય નહીં, વાત ના કરાય, એવી બધી વાતો. પણ બધો હરખો ના હોય, બધો હરખો ના હોય. અમારામાં થોડા જબરા હોય. ચમ બંધ થઈ ગયા બધા? બરોબર છે ને? અવાજ ઓછો છે, થોડોક લાઉડ કરજો. હોય હલો, આવ્યો ને? હા, આમાં મજા આવી નહીં? તો ફરથી ચાલુ નહીં કરું, ચિંતા ના કરો, અહીંથી ચાલુ કરીશું. તે વાત એવી હતી, વાત છે ને ઝઘડાની લાવવાની સાથે. એક ગુલો દંતોણી અને કોનાભાઈ. કોનાભાઈ ગરમ મગજના થોડા. એ આગળ કહીએ તમને. એમાં થયું એવું કે ખેતરમાં પાણીના ધોતિયા હતા, લાઈટ નો ઠેકોણો નહીં. તે કોના ભાવ ઉતાવળ ખેતરે નીકળ્યા. ઉતાવળા ખેતરે નીકળ્યા ને તે પછી પેલો પાવડો તો લીધો હોય ખેતરે જવા માટે, પાવડા હાથો હરખો બેસાડવાનું રહી ગયું. રસ્તામાં ખબર પડી તો હવે શું, પાછું તો જવાની કાંકા ઉતાવળ હતી. તે રસ્તામાં ઓવા બાંડી આવતું હતું ને તો ગુલાએ ખોડા બારી કરી હતી, ઓબા રાખ્યા હતા. કોના પર સીધા પહોંચ્યા તો, અને તો જાય તો નકરું વંટોળ્યું. ઓહો, આખો સિંહ ફેરીને આવતો હોય, ગોળ ગોળ ફરે એવું વંટોળ્યું. કોના પર તો જીવ ભરી ગયો કે આ વંટોળિયું થયું ગુલાને ભિખારી બનાવી દે છે, અને 2-3 મણ કેરીઓ પડી દે છે. થોડી વાર ઉભા રહ્યા શાંતિથી, વંટોળિયું હેઠું બે એવું, અને વાબાવાડીમાં કોના પર પહોંચ્યા. ડાફેરો મારતા મારતા ઈઓને પાવડાના હાથો બિહારવા માટે દોતીનો હાથો ગમે તે કોક જે મળે જોતું હતું. તે તો ગુલો અવરો ફરીને કેણીઓ એરતો હતો. કોના બંધ જોઈ કૂતરું ભર્યું. કૂતરું ભર્યું એટલે પેલો ગુલો ઓમ બેઠો હતો તો ઓમ ફરીને જોયું કે ભાઈ કોણ આવ્યું છે દીવો. કોના બંધ જોઈ પાછો કેરીઓ વેણવા મોડ્યો. કોના બા તો ડાફેરો મારતા મારતા એક મોટા હવા હેઠળ પહોંચ્યા, અને ચિત્રી ચડી જઈ. ચડી જાય નકરી ગંધ હતી, ગંધ. ઓવાના મોટા ઉધઈ પડી ગયેલા થળીઓ માટી અને સોનાના ઘારથી પારી ચણી હતી. થળિયાને અડીને માટલી મેલેલી હતી. માટલી ઉપર તો નરી સારી બાજી હતી, અસલ કલર ના દેખાય માટલીનો, એવી સારી. એના ઉપર ઢોકેલા સકોરા ઉપર તો કીડીઓ હળિયા પાટું કરતી હતી. બાજુમાં 2 થાળીઓ ઊંધી પડી હતી. એના ઉપર નકરી ધૂળ જોડી જાય. બાજુમાં એક સાલ્યું પડ્યું હતું, એમાં નકરો મેલ તે નકરી મોખે બણ કરે. થોડો છેટ એક ખોયા જેવો ખાટલો, અને એમાં કૂતરી હોઈ રહી હતી. બાજુમાં 2-4 મેલો દાટ ગાદડો ગોદડો હતો. અને થોડે છેટે એક નાગુ પૂંગું છોકરું સંડાસ કરી. અને હવે મજા આવશે, વાપરજો. એ નાગુ પૂગું છોકરું જે સંડાસ કરી રહ્યું હતું એના પાછળ કૂતરું ફરી રહ્યું હતું.
અને એનો જમણવાર હેડતો હતો. હવે બોલો આવું હોય તો ચેવી ચિત્રી ચડે. મારે કોનામાં તું ભાઈ ના રહી, પણ ઈવાનો પેલો દોતીનો હાથ પાવડાનો હાથો બિહારવો હતો તે કોક જોતું હતું એટલે ઉભા રહે, નકર ઉભા ના રહે, ઉપકા આવી જાય એમના તું. એટલામાં ગુલો આવ્યો, ખોરામાં કેરીઓનો ઢગલો લઈ અને હેઠો મેલ્યો અને બોલ્યો, ચમ કોના ભાઈ આજ આ બાજુ પધરોમણી? કોના ભાઈએ ડાફેરો મારતો મારતો કીધું, બસ ભાઈ એમ તો ચમ ભૂલી ભાભી દેખાતો નહીં, એ તો ગામમાં જઈશ. ગુલો બોલ્યો અને એ કરી કટાયેલું ચપ્પુ લઈ ડુંગળી સમારવા બેઠો. અને મારા કોના ભા ડાફેરો મારતા હતા ને એઓના ગોદડા નેચર દોતીના હાથા જેવું કોક દેખોણ સીધા પહોંચ્યા ખાટલા અને હાથા જેવું ખેંચ્યું. ખેંચ્યું ને તે ગોદડા ઉપર સાલ્યું એક તોહણું પડ્યું. તે તોહણું હેઠું પડ્યું. તોહણાનો અવાજ હોબરી ગુલો અવરો ફર્યો, શું પડી ગયું? તોહણું જોયું એટલે ગુલાનો પિત્તો સટક્યો અને તો કોના ભાઈને વર્ગ્યો. હું કરી રહ્યો છું લ્યા? કોના પર કે મારું શું થયું? આના હા પાછો કાળો થાય કાંસરીમાં હાથ ગાલી રહ્યો છે. કોના પર સમજણ પડો નહીં હતું આ શું કે છે. પણ હું થયું ફોડ પાડ તો ખબર પડે. કોના પૈકી અલ્યા મારા ગોદડા ઉપર તાહણું પડ્યું તો સીધો ખાટલે પહોંચ્યો અને તાહણું તાબા પિત્તનું નહીં, કાહાનું છે કાહાનું, અને કાહું અભળાય બહુ નહીં સારું. આમાં કોના ભાને ખબર પડી આ તોહણું અભળાયની વાત છે. કોના ભાન તો હૈયો વાગી વાગત ને ભાઈ. કોના ભાઈ તો તોહણું અડ્યા નતા, ઈવન તો તોહણાની ખબર નથી. એમનો જીવ તો પેલા દોતીના હાથામાં હતો. કોહાન તોહણા તો અડ્યા નતા અને પાછો પેલો કે તોહણું અભળાયું એટલે ચેવો મગજ છટક. કોના પર ગરમ થઈ ગયા. ઈવન હું તો તારા તોહણા નડ્યો નહીં. શું અડ્યો નહીં? ગુલાએ તોહણું ફેંક્યું સીધું કોના પર પગમાં અને કીધું, લે આ તોહણું તારું, 150 રૂપિયા આલી દે. કોના પર સમસમી ગયા. એ 25 પૈસા નહીં આલું દીવ. એક તો આખા ગામનું માગી ખાવું અને પાછું અભળાવું, આ ચેવી વાત? એમ કઈ કોના પા હેડતા થયા. ઘેર પહોંચ્યા પણ ઈવાના મનમાં પેલી વાત મનમાંથી જતી નથી, જપ થતું નતું. ઉકારામાં 2-3 બીડીઓ ઉપરા સાફરી પીચ્યા. સમસમાય બીડી પીતા હતા એટલામાં પાછી રાડો પડવા માંડી. કોના કરી ગુલન બૈરું કોના ભાન ઘેર આવ્યો. એ કોસો પડતો તો 2 આયા અને રાડો પાડવા માંડ્યો. કાના કોના ભાનું મગજ છટકેલું હતું.